ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા શહીદ દિનની વિશેષ ઉજવણી કરવામાં આવી હતી। અલગ અલગ પ્રકારના કાર્યક્રમો અલગ અલગ વિસ્તારમાં કરવામાં આવ્યા હતા। શહીદ દિનને યાદ કરી શહીદોને યાદ કરી શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યા હતા। ભારત દેશમાં 23મી માર્ચના દિવસે શહીદ દિનની ઉજવણી કરવામાં આવે છે। ભુજની સત્યમ સંસ્થા તાનારીરી મહિલા મંડળ દ્વારા આ શહીદ દિનની વિશેષ ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો। 3 ક્રાંતિકારીઓ સુખદેવ, ભગતસિંહ અને રાજ્યગુરુને આજે શ્રદ્ધાસુમન અર્પણ કરવામાં આવ્યું હતું। વહેલી સવારથી વિવિધ વિસ્તારોમાં બાળકોને અલ્પાહાર કરવામાં આવ્યા હતા। ચકલી ઘર અને પાણીના કુંડાનું જરૂરિયાતમંદ લોકોને વિતરણ કરવામાં આવ્યું હતું। કપડાં, અનાજ, બાળકોને રમકડાં પણ આપવામાં આવ્યા હતા। પ્રખર ઉનાળો તપી રહ્યો છે ત્યારે હરતા ભરતા છાશ કેન્દ્ર આજે સ્વર્ગસ્થ કાનજીભાઈ ઠક્કરની યાદમાં નીતિનભાઈ ઠક્કર દ્વારા ઠંડી છાશનું વિતરણ તેમજ ગાયોને પાણી પીવા માટે હવાડા દર્શનભાઈ, જનાર્દનભાઈ વૈષ્ણવ તરફથી ભરી દેવાયા હતા। બાળકોને અલ્પાહારની વ્યવસ્થા જાણીતા ધારાશાસ્ત્રી શંકરભાઈ સદ્દે દ્વારા કરવામાં આવી હતી। ટિફિનની વ્યવસ્થા નીનાબેન ઋષિકેશભાઈ પટણી દ્વારા કરવામાં આવી હતી। આમ અલગ અલગ પ્રકારના કાર્યો કરવામાં આવ્યા હતા। ખાસ કરીને દર્શક અંતાણી, નર્મદા ગામોટ, મંજીભાઈ ગામોટ, નરેન્દ્રભાઈ શ્વાદિયા, રામુબેન પટેલ, માધ્યમિક શિક્ષક સમાજ સંઘના પ્રમુખ નયન શુક્લ સહિતના લોકો ખાસ ઉપસ્થિત રહ્યા હતા। અને નગરપાલિકાના પૂર્વ સેનિટેશન ચેરમેન અને વર્તમાન કોમર્શિયલ બેંકના ડાયરેક્ટર ધીરેનભાઈ ઠક્કર તરફથી પણ અનુદાન આપવામાં આવ્યું હતું। 23મી માર્ચ એટલે આજે શહીદ દિવસ। રાજગુરુ, સુખદેવ અને ભગતસિંહ આજે શહીદ દિને ભુજની સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળ દ્વારા આજે ભુજ શહેરમાં તેમને શ્રદ્ધાંજલિ રૂપે વિવિધ સેવા કાર્યો કરવામાં આવ્યા હતા। જેમાં ગાયોને પીવા માટેના પાણીના અવાડા, જરૂરિયાતમંદોને કપડાં, અનાજ વિતરણ, ટિફિન સેવા, બાળકોને અલ્પાહાર તેમજ પક્ષીઘર, પાણીના કુંડા જેવું વિતરણ કરવામાં આજે આવ્યું હતું। આ માટે અમને અલગ અલગ દાતાનો સહયોગ મળ્યો હતો। આ રીતે આજે 23મી માર્ચના શહીદ ભગતસિંહ, સુખદેવ અને રાજગુરુને શ્રદ્ધાંજલિ આપવામાં આવી હતી। ભુજ ખાતે આજે વહેલી સવારથી દર વર્ષની જેમ આજે શહીદ દિવસે વિવિધ કાર્યક્રમો કરવામાં આવે છે તે રીતે આજે પણ વહેલી સવારથી બપોર સુધી આ કાર્ય કરવામાં આવ્યા હતા। આ ઉપરાંત હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે ત્યારે ગરીબ વિસ્તારોમાં કાનજીભાઈ ઠક્કરની સ્મૃતિમાં નીતિનભાઈ ઠક્કર દ્વારા ઠંડી છાશનું વિતરણ પણ આજે કરવામાં આવ્યું હતું। આ રીતે આજે તમામ કાર્યક્રમો શહીદ દિવસે સત્યમ સંસ્થા અને તાનારીરી મહિલા મંડળના ઉપક્રમે કરવામાં આવ્યા હતા।